મિત્રો તો કેમ છો બધા મજામાં જ હશો કારણ કે આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો આજે આપણે જવાનું છે નકળાંગ મહાદેવના દર્શન કરવા, તો બના રહેજો વિડીયોમાં. મિત્રો આપણે નકળાંગ પહોંચી ગયા છે મહાદેવના મંદિરે. તમે જુઓ અહીંયાથી આપણે છે ને ઓલું મંદિર છે, જો આ છે ને એ આપણે ત્યાં જવાનું છે ને દર્શન કરવાના છે, તો બના રહેજો વિડીયોમાં. તો મિત્રો આપણે હાલતા હાલતા જઈએ છીએ અંદર દરિયામાં છે, એ મંદિર વચ્ચે આવેલું છે, બહુ પાણી નથી. તમે જુઓ અહીંયાથી જો આપણી બધી આખી બધા ભાઈઓ ને એવું છે, તો તમે જુઓ. તો મિત્રો તમે જોવો, તમે છે ને દરિયો છે આખો, દરિયાની વસાળે આ મંદિર આવેલું છે, એટલે બહુ અંદર નહીં પણ થોડુંક જ તે છે. તો તમે બતાવું ના જઈને દર્શન કરાવું. નિષ્કલાન મહાદેવનું મંદિર છે, તો આપણે જઈએ છીએ. જુઓ મંદિર એટલું આગું છે, તો હલો જાવીએ આપણે. મિત્રો આપણે છે ને હલતા હલતા જે અંદર જ જાવી છે. આ જો કીચડ કાદુ આવું છે, રસ્તો આવો છે, તો તમારે આવવું હોય છે ને તૈયારી કરીને જ આવવી. મિત્રો તમે જોવો પાછળ આપણે એક વ્લોગર જ છે, એ વ્લોગ જ બનાવે છે, એ આપણી હારો જ છે. જુઓ એટલે આપણે બેયનો વ્લોગ અમારી હારે જ આવશે. તમ તારે એવું લાગે તો હું યુટ્યુબમાં ચેનલ પણ મેકી દઈશ એની, તો એનો વિડીયો પણ તમે જોજો. તો મિત્રો આપણે છે ને હજી હલવી જ છવી, કારણ કે થોડુંક જ આગું છે. હવે જુઓ તમે, તો મંદિર છે ને આવી ગયું છે, આપણે તમને દર્શન કરાવવાના જ છે. તમે બના રહેજો વિડીયોમાં આપણા. ફાઇનલી આપણે છે ને હાલીને પહોંચી ગયા છીએ. જો મંદિર, હા મંદિર પાસે પહોંચી ગયા છે. તો હજી આપણે હાલવાનું જ છે, હજી થોડુંક જ છે, એટલે પહોંચી જવાના છે આપણે મંદિરે. તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છે નિષ્કલાંગ મહાદેવના મંદિરે. તો તમે જોવો, હું વિડીયોમાં આગળ બધું દેખાડું. આપણે છે ને મહાદેવના દર્શન કરી લીધા છે. અહીંયા આ બાજુ જો દરિયો છે, તો આપણે દરિયાનો એક શોર્ટ વિડીયો લઈ લઉં છું, તમે જુઓ. આપણે દર્શન કરી લીધા, પાછળ જો તમને દરિયો દેખાય છે. તો ઓલા બધા અંદર ગયા છે, જુઓ કેટલા અંદર ગયા. આપણે કાંઈ અંદર જવાની ઈચ્છા છે નહીં, આપણે અહીંયાથી નથી ત્યાં બસ. તો આપણે છે ને આ દરિયામાં છે ને ફોટા પાડવા આવ્યા હતા. જો મસ્તીના ફોટા પાડ્યા છે ને ઓલા લોકો ફોટા પાડે છે. તો હવે છે ને આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે અહીંયાથી નીકળી જવાનું છે. તો ફાઇનલ મિત્રો આપણે દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું છે અહીંયાથી બીજી જગ્યાએ. તો બીજી જગ્યાએ ક્યાં જવાનું છે એ તો નક્કી નથી, ભાઈબંધ કે ત્યાં જવાનું છે, તો તમે વિડીયોમાં બના રહેજો. ફાઇનલ મિત્રો આપણે છે ને અહીંયાથી હવે બીજી જગ્યાએ જવાનું છે, હાથપ બંગલો અને હાથપ બીજે. તો તમે વિડીયોમાં બના રહેજો, ત્યાં જઈને દેખાડો તમને. ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ હાથપ બંગલે, તમને કીધું હતું એમ. તો આપણે જોઈએ અંદર શું છે, તમને બધું દેખાડું. તો અહીંયાથી અંદર ફાઇનલ મિત્રો આપણે છે ને હાથપ બંગલા તરફ જઈએ છીએ, કારણ કે અંદર ટિકિટ હતી 10 રૂપિયા, પણ એક ભાઈબંધને કોલ કર્યો ને, ભાઈબંધે તે મફતમાં થઈ ગયું છે એટલે સારું છે. તો જો આપણી ગેંગ આખી હાલે જ છે. જો આપણે જઈએ જ છીએ હાથપ બંગલા. જો ને અમને તમને ફૂલ વ્યૂ દેખાડવાનો છે, રમતા વિડીયોમાં બી ના રહેજો તમે. તો છે ને પહેલાં દરિયા જવાનું છે, હાથપ બંગલો પછી આપણે જોશું, કારણ કે પહેલાં એ આવે છે, તો પહેલાં એ જ જોઈ નાખીએ આપણે. તો જો જાય જ છીએ. જો આ વિસ્તાર જોવો તમે, જંગલ જેવું છે બધો વિસ્તાર. તો આપણે પહેલાં દરિયા જાવી ને પછી છે ને હાથપ બંગલો દેખાડું તમને. ફાઇનલ મિત્રો આપણે છે ને પહોંચી ગયા છે એ હાથપ.
તો છે ને તમે જુઓ આપણે વ્યૂ અહીંયાથી આ બધા ઊભા છે. તો તમે જુઓ મસ્તીનો દરિયો છે, વ્યૂ આવે છે, તમે જુઓ દેખાડું તમને. છે ને આ દરિયો છે ને આપણે ફરી લીધા છે. આપણે હવે તમને હાથા બંગલો દેખાડવાનો છે. તે અહીંયાથી જો ઓલો દેખાય ને, આ દેખાય ને એ હાથા બંગલો છે, આપણે ના જવાનું છે. તો મિત્રો તમે જો અહીંયા હાથા બંગલે આ બધા આપણા ભાઈબંધો જાય છે, આપણે જવાનું છે. તમે જો વ્યૂ કેવો મસ્તીનો છે હાથા બંગલાનો. હજી અંદર વધારે બંગલો છે ને આ બંગલો બહુ પ્રાચીન કાળનો હોય એવું કહે છે બધાય. આપણને તો બહુ કાંઈ ખબર નથી. આ તો અહીંયા કોળિયા આવ્યા હતા એટલે બાજુમાં હાથા બંગલો હતો તો આપણે જોઈ લીધું છે. અને આ હાથા બી છે તો આપણે કીધું હતું એ પ્રમાણે હવે બંગલે જવાનું છે આપણે. તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આપણે છે ને બહાર બીચેથી આવી ગયા છીએ. હવે આપણે જવાનું છે હાથા બંગલે. જાવી જ છીએ. હાથા બંગલો છે ને થોડોક જ આગો છે. હવે ના જઈને હું તમને અંદરનો વ્યૂ દેખાડું. તો આપણે છે ને હાથા બંગલે આવી ગયા છીએ. હા જો બધા હાથા બંગલો તાળું મારેલું છે. તમે જોવો ફાઇનલ મિત્રો આપણે હાથા બંગલો જોઈ લીધો છે અને હવે આપણે જવાનું છે ઘર તરફ. તો હવે આપણે ગાડી પાર્કિંગમાંથી કાઢીને આપણે હવે ઘરે જઈશું. તો આપણે અહીંયાથી જવાનું છે આપણે ભીમના પાયા જોવા, મીઠી વીવડી. તો વિડીયોમાં તમે બન્યા રહેજો તો આપણે ભીમના પાયા દેખાડશું. ફાઇનલ મિત્રો આપણે છે ને આવી ગયા છીએ ભીમના પાયા લગી. આગળ છે ને ઓલે પણ ભીમના પાયા છે. આપણે ના જોઈએ ભીમના કેવા પાયા છે, કેવડા મોટા. ભીમ તો આમ બહુ મોટો માણસ હતો. આપણે જોઈએ ભીમના પાયા. તો તમે બન્યા રહેજો વિડીયોમાં દેખાડું તમને. આ ભીમના પાયા છે દોસ્તારો. જો આ ભીમ છે ને, આ છે ને પથ્થરના બનાવેલા છે. પથ્થરમાં હજી એક પાયો જોયો અંદર. ફાઇનલ મિત્રો આપણે ભીમના પાયા જોઈ લીધા છે ને હવે આપણે જવાનું છે ઘરે. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.